વેલકમ ટુ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ. આજે સુપર સહેલિયાથી હું દીપા દહીંવાળા મરચાંની રેસીપી બતાવું. ફ્રેન્ડ્સ, ચોમાસામાં જ્યારે વરસતો વરસાદ હોય ત્યારે આપણને આવું ચટપટું અને થોડું તીખું ખાવાની મજા આવતી હોય. આજે આ દહીંવાળા મરચાં ઝટપટ બની જાય એવી રેસીપી છે અને એ બનાવવા માટે 6 ચમચી જેટલું દહીં લેવાનું છે. દહીં સાધારણ ખાટું લેવાનું છે, વધારે પડતું ખાટું દહીં નહીં લેવાનું. નોર્મલી તમે આ રેસીપી બનાવીને ફ્રીઝમાં પણ 1-2 દિવસ સુધી રાખશો તો બી કંઈ થશે નહીં અને ગમે ત્યારે એની મજા માણી શકો છો. દહીંમાં હવે આપણે બધા મસાલા કરવાના છે. સૌથી પહેલાં અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું, 1/4 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું અને 5 ચમચી જેટલી હળદર એડ કરીશું. અહીંયા અડધી ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું. દહીંમાં બધા મસાલા કરી દહીંને હલાવી લેવાનું છે. બધા મસાલા મિક્સ થઈ જાય પછી એને સાઈડ પર કરી દઈશું. અહીંયા તમે જોઈ શકો છો મેં 3 લસણની કળીઓ લીધી છે. લસણ અહીંયા તમારે વધારે એડ કરવું હોય તો વધારે પણ લઈ શકો છો અને લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે આ મરચાં જે છે મેં ધોઈને રાખ્યા હતા. આ જાડા લીલા મરચાં લેવાના છે જે નોર્મલી તીખા નથી હોતા. આપણે આ રીતે એની રીંગ કરી અને એના જે બિયા હોય એ કાઢી લઈશું. અહીંયા 6 ચમચી દહીં લીધું હતું એટલે આપણે અહીંયા 6 મરચાંનો ઉપયોગ કરવાના છે. તો 6 મરચાં આ રીતે રીંગ કરી લેવાની અને એમાં જે બિયા હોય એ કાઢી લેવાના. આ રીતે તમે થોડું એને ચપ્પુ વડે ટેપ કરશો તો બધા જ બિયા જે હોય એ નીકળી જશે. 6 મરચાંનો આ રીતે રીંગ કરી અને એના બધા બિયા કાઢી અને આપણે તૈયાર કરી લઈશું. આ રેસીપી બહુ જ જલ્દી બની જાય છે એટલે તમે ક્યારેક કોઈ શાક ન હોય અને લીલા મરચાં હોય તો ઝટપટ બનાવીને આ એન્જોય કરી શકો છો. રોટલી, ભાખરી, પરોઠા કે રોટલા સાથે, ખીચડી સાથે પણ એને મજા લઈ શકો છો. દહીં અને મરચાં, લસણની કળીઓ તૈયાર છે. હવે એક પેન ગેસ પર મૂકી દઈશું. 1 થી 1.5 ચમચી જેટલું સિંગ તેલ લઈશું. તેલમાં આપણે રાઈદાના, જીરું અને હિંગ એડ કરવાની છે. અહીંયા 5 ચમચી જેટલા રાઈદાના, 5 ચમચી જેટલા જીરું, 2 થી 3 ચપટી હિંગ. રાઈ અને જીરું ફૂટે પછી જ આપણે હિંગ એડ કરવાની છે. વરિયાળી અહીંયા આપણે 5 ચમચી જેટલી એડ કરવાની. વરિયાળી શરીરને ઠંડક આપતી હોય છે એટલે મરચાંની રેસીપીમાં વરિયાળીનો ઉપયોગ કરો તો હેલ્થ માટે પણ સારું રહેશે, પ્લસ રેસીપીને વધારે ટેસ્ટી બનાવે છે. હવે આપણે બધું જરા આ રીતે ફૂટે એટલે એમાં સૌથી પહેલાં લસણની કળી એડ કરી લઈશું. લસણની કળી એડ કર્યા પછી આપણે મરચાં જે રીંગ કરીને રાખ્યા છે એ એડ કરી લઈશું. લસણની કળી સાધારણ આછી ગુલાબી જેવી થાય પછી મરચાં એડ કરીને મરચાં હવે સતત આપણે હલાવતા રહેવાનું છે થોડી વારે. મરચાં આપણે ત્યાં સુધી કરવાના છે કે મરચાં જ્યારે આપણે શીખીએ ત્યારે એની ઉપર વ્હાઇટ કલરના સ્પોટ થતા હોય છે. અહીંયા આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે વ્હાઇટ કલરના જે સ્પોટ થાય એ પહેલાં જ એમાં દહીં એડ કરી લેવાનું. એટલે મરચાં આ રીતે થોડી વારે હલાવતા રહેવાનું. જરૂર લાગે તો 2 થી 3 ચપટી જેટલું મીઠું એડ કરી શકો છો. અહીં મેં દહીંમાં મીઠું એડ કર્યું હતું એટલે લીલા મરચાંમાં વધારે પડતું મીઠું એડ નહીં કરવાનું, બસ 2 થી 3 ચપટી જેટલું મીઠું એડ કરી શકો છો. મરચાંને થોડી વારે હલાવતા રહેવાનું અને એની ઉપર સફેદ કલરના સ્પોટ થાય એ પહેલાં જ આપણે એમાં દહીં એડ કરી લેવાનું છે. મરચાં થોડા પોચા પડે એવું લાગે અને થોડું એનું વોલ્યુમ જાણે ઓછું થઈ ગયું હોય એવું લાગે એટલે આપણે એમાં દહીં એડ કરી અને હલાવી દઈશું, બધું મિક્સ કરી લઈશું. દહીં એડ કર્યા પછી વધારે પડતું ગેસ ચાલુ રાખવાની જરૂર નથી. તમે બધું મિક્સ કરીને ગેસ તરત બંધ કરી દો. દહીંવાળા મરચાં આપણા બહુ ઝટપટ બની જાય છે, ટેસ્ટમાં એકદમ સુપર્બ લાગે છે અને જ્યારે વરસાદમાં આપણને થોડું તીખું તમતમતું ચટપટું ખાવાનું મન થાય ત્યારે આ રેસીપી બેસ્ટ છે. બાજરીના રોટલા, મકાઈના રોટલા, પરોઠા, રોટલી, ભાખરી, ખીચડી કે એક સાઈડ સબ્જી તરીકે પણ તમે એને સર્વ કરી શકો છો. મેઇન સબ્જી હોય તો સાઈડ સબ્જી એક ચટાકો તમારી થાળીની શોભા પણ વધારશે અને ટેસ્ટી પણ એટલી જ બનાવશે. તો રેસીપી કેવી લાગી જરૂરથી કોમેન્ટમાં લખશો અને
રેસીપી જરૂરથી ટ્રાય કરજો. સુપર સહેલિયાને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો. જોતા રહેજો સુપર સહેલિયા. સર્વિંગ બાઉલમાં મેં દહીંવાળા મરચાં કાઢી લીધા છે. ઉપરથી થોડા કોથમીર ભભરાવી સર્વ કરી શકો છો. જોતા રહેજો સુપર સહેલિયા. થેન્ક યુ વેરી મચ વન્સ અગેન.